સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી। ખેડા જિલ્લામાં અસામાજિક તત્વોને ડામવા પોલીસે આકરા પગલાં લીધા। છેલ્લા 1 વર્ષમાં 24 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી। રાજ્યમાં છેલ્લા ઘણા માસથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। લિસ્ટ બનાવી માથાભારે આરોપીઓ સામે આકરું વલણ પોલીસે અપનાવ્યું છે। ખેડા જિલ્લામાં પણ અસામાજિક તત્વોને ડામવા જિલ્લા પોલીસ તંત્રએ અસરકારક પગલાં લીધા છે। જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 24 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી રહી છે। રાજ્યમાં અસામાજિક તત્વો અને લિસ્ટેડ આરોપીઓને શાન ઠેકાણે લાવવા પોલીસે ખાસ ઝુંબેશ ઉપાડ્યો હતો। અમદાવાદની ઘટના બાદ પોલીસે છેલ્લા ઘણા માસથી કડક કાર્યવાહી કરી રહ્યું છે। ખેડા જિલ્લામાં પણ અસામાજિક તત્વો અને લિસ્ટેડ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી। આરોપીઓએ કરેલા કાચા પાકા ગેરકાયદે દબાણો પર તંત્રએ મોટી કાર્યવાહી કરી તેને દૂર કર્યા હતા। ગેરકાયદે વીજ કનેક્શન સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ખેડા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 24 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે, જેમાં બુટલેગર, સમાજ માટે ભયજનક, મિલકત પચાવી પાડનાર, ક્રૂર અને જુગારના અડ્ડા ચલાવનાર સહિતની કેટેગરીમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।